નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એપિસોડમાં. ત્યારે સોનું, ગોલ્ડ તાજેતરમાં 1 લાખને પાર નવા રેકોર્ડ સ્તર ખૂબ જ ઝડપથી બનાવ્યા છે અને અખાત્રીજ બાદ આપણે ઉપલા સ્તરેથી દબાણ પણ આવતા જોયું છે. તો હવે સોનામાં રોકાણ કેવું હોવું જોઈએ, સોનાથી કેવા રિટર્ન મળી શકે છે અને સોનામાં કેટલું રોકાણ હોવું જોઈએ, આ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિતેશ બુદ્ધદેવ. નિતેશભાઈ, ઘણું સ્વાગત છે. અને ગોલ્ડ એનું એટલું બધું ચર્ચામાં રહ્યું છે અને પાસ કેટલા ક્વાર્ટર્સથી, બિકોઝ સેન્ટ્રલ બેન્ક્સ પણ જે રીતના બાય કરી રહી છે, અનસર્ટનિટી કેટલી બધી છે અને જે રીતના આપણે રિટર્નનો ગ્રાફ જોયો છે પાછલા યર પ્લસમાં, એક મેગ્નિફિસન્ટ ડ્રાફ્ટ રહ્યો છે, એક મેગ્નિફિસન્ટ અપસાઇડ કર્વ રહ્યો છે. પણ ઇટ્સ લાઈક ગોલ્ડ, એવરીથિંગ વોટ શાઇન્સ ગ્લિટર્સ, રાઈટ? અને ગ્લિટર્સ એટલે એનું પણ આપણે જો સ્ટાર્સ જોઈએ તો ઝાંખા જ થાય અને બ્રાઇટ થાય, ઝાંખા થાય અને બ્રાઇટ થાય. ગોલ્ડની હવે શું સિચ્યુએશન છે? હવે આગળ જતાં કેટલું શાઇન કરશે? જે રીતના આપણે રિટર્ન્સ આપણા કેવી રીતના રહ્યા છે, પહેલાં તો એ સમજાવી દઈએ. શ્યોર પ્રીતિજી, થેન્ક્સ આજે આ શોમાં ઇન્વાઇટ કરવા માટે અને સ્પેસિફિકલી ગોલ્ડ પર વાત કરવા માટે. જ્યારે તમે ગોલ્ડ બોલો છો ત્યારે તમે તો ગ્લિટર થઈ રહ્યા છો અને કાફી ફિમેલ્સ, અને આઈ થિંક મોસ્ટ ઓફ ધ ફિમેલ્સ ગ્લિટર થાય છે જ્યારે ગોલ્ડનું નામ સાંભળે છે. સો આઈ થિંક તમે જે રાઇટલી કીધું કે હવે કેટલું શાઇન થશે, બિકોઝ લાસ્ટ 3-4 યર્સનો ડેટા જોઈએ તો બહુ શાઇન થયું છે, અપ્રોક્સિમેટલી ઓવર શાઇન થઈ ગયું છે. દેટ્સ ફેક્ટ. રફલી હું લાસ્ટ 3 વર્ષની વાત કરું તો 100% એબ્સોલ્યુટ રિટર્ન આપ્યું છે અને લગભગ 20% કરતાં વધારે કેગર, CAGR, કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ જે આપણે કહી શકીએ, લગભગ 50,000નું જે એક નવો હાઈ માર્યો હતો કોવિડમાં, ત્યાંથી અત્યારે 1 લાખ લાસ્ટ આ મહિનામાં ટચ થયું છે ગોલ્ડ. સો ઓફકોર્સ ગોલ્ડે બહુ સારું રિટર્ન આપ્યું છે લાસ્ટ 3-4 યર્સમાં. અને સ્પેસિફિકલી આપણે જ્યારે ગોલ્ડની આ બધી હેડલાઇન્સ જોયા છે કે એ ગોલ્ડ 1 લાખ ટચ થયું, લાસ્ટ 3 વર્ષમાં એ ડબલ થયું છે. બટ આજનો શો પ્રીતિજી એટલે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે છે ને થોડું વધારે ઝૂમ આઉટ કરવું પડશે. અત્યારે આપણે ઝૂમ ઇનમાં જોઈ રહ્યા છે કે લાસ્ટ 3 વર્ષમાં બહુ સારું કર્યું, 1 લાખ ટચ થયું, આ બધી સારી હેડલાઇન છે, નો ડાઉટ, ઇટ્સ ફેક્ટ. બટ ધ પ્રોબ્લેમ ઇઝ દેટ કે હંમેશા તમે જેમ કીધું એ બ્લિંક થયા કરે, હંમેશા ગ્લિટર નથી થતું. અને એક શોકિંગ ફેક્ટ એ છે કે એવા ઘણા ખરા પીરિયડ છે, અગર હું લાસ્ટ 40-50 વર્ષની વાત કરું, ઘણા ખરા પીરિયડ છે જ્યાં ગોલ્ડે પ્રીતિજી 0 રિટર્ન આપ્યું છે. આઈ નો ઇટ્સ અ બોલ્ડ સ્ટેટમેન્ટ, બટ આઈ કેન પ્રૂવ દેટ વિથ ડેટા. ગોલ્ડે 0 રિટર્ન આપ્યું છે ઇવન આફ્ટર સ્ટેઇંગ ઇન્વેસ્ટેડ ફોર 7 to 8 years. પણ નિતેશભાઈ, આપણે ગોલ્ડની ઓલવેઝ અ સાયકલ જોઈ છે, એકદમ સ્ટેગ્નન્ટ હોય અને પછી એકદમ એની અપમૂવ હોય, બિકોઝ ઇટ ઓલ ડિપેન્ડ્સ કે કઈ રીતના ઇકોનોમી ચાલી રહી છે, કઈ રીતના જીઓપોલિટિકલ ટેન્શન્સ છે, કઈ રીતના સેન્ટ્રલ બેંક બાય કરી રહી છે. અને અમુક વખત આપણે એમ પણ કહેતા આવ્યા છે ગોલ્ડ ઇઝ અ ડેડ ઇન્વેસ્ટમેન્ટ, પણ એ ડેડ ઇન્વેસ્ટમેન્ટમાંથી આ વખતે જે લાઈફ જોઈ છે એ હંમેશા તો આઈ ડોન્ટ થિંક સો એની કર્વ ઇઝ પોસિબલ કે ઉપર જ જાય, રાઈટ? પણ આ વખતનો જે જમ્પ જોયો છે, આઈ થિંક મેગ્નિફિસન્ટ જમ્પ જોયો છે. પણ તમારા ડેટાઝ જો તમે કહેવાના છો કે તમે શેર કરશો, કઈ રીતના ગોલ્ડનું પરફોર્મન્સ રહ્યું છે અત્યાર સુધીનું? ફોર શ્યોર પ્રીતિજી. તો આપણે અત્યારે તો વાત કરી કે લાસ્ટ 3-4 યર્સમાં તો ગોલ્ડે અરાઉન્ડ 100% એબ્સોલ્યુટ રિટર્ન અને 20% કરતાં વધારે CAGR રિટર્ન આપ્યું છે. બટ મેં તમને કીધું એમ થોડું પાછળ જઈને જોવાની જરૂરત છે કે એકચ્યુઅલીમાં લાસ્ટ 20-30 વર્ષમાં ગોલ્ડે કેવું પરફોર્મ કર્યું છે. બિકોઝ શું થશે કે હું ખાલી લાસ્ટ 3-4 વર્ષનો ડેટા જોઈશ તો મને લાગશે ગોલ્ડ જેવું તો બીજું કોઈ અસેટ ક્લાસ છે જ નહીં. ઇવન ઇક્વિટી કરતાં પણ સારું ને, બિકોઝ ઇક્વિટીએ કદાચ 20% રિટર્ન નથી આપ્યું લાસ્ટ 4 વર્ષનું રિટર્ન જોઉં તો CAGR ટર્મ્સમાં, અને અહીંયા આગળ મને 100% રિટર્ન દેખાય છે. સો નાવ જે હું તમને એક બોલ્ડ સ્ટેટમેન્ટ કીધું કે ગોલ્ડે 0% રિટર્ન આપ્યું છે, તમે એમ કહી શકો આ હાર્ડલી કાંઈ રિટર્ન આપ્યું છે. સો એના માટે પ્રીતિજી હું બહુ વધારે દૂર નહીં, 2012થી 2019નો એક ડેટા શેર કરી રહ્યો છું. 2012માં ગોલ્ડ હતું 31,000, 2013માં હતું 29,000, 2014માં હતું 28,000, 2015માં 26,000, 2016માં 28,000, 2017માં 29,000. આ ઓલરેડી 6th યર પર છું પ્રીતિજી. 2012થી સ્ટાર્ટ કર્યું અને હું 2017માં છું. એની વાઇલ્ડ ગેસ કે 2018માં કેટલું હતું ગોલ્ડ? એની વાઇલ્ડ ગેસ? જમ્પ માર્યો છે કે લો ગયો છે? 31,000 મેં 12માં ચાલુ કર્યું હતું, 2018માં પણ 31,000. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ 7th યર. નાવ ઇન ધ 8th યર વિચ ઇઝ 2019, 35,000 રૂપીસ ગોલ્ડ થયું છે. મેં ચાલુ કર્યું હતું 2012માં 31,000માંથી, અત્યારે 2019માં મને એનો હાઈ જોવા મળ્યો છે વિચ ઇઝ 35,000. 8 યર્સના પ્રીતિજી ઓલમોસ્ટ ફ્લેટ રિટર્ન. એબ્સોલ્યુટ ટર્મમાં તમે 2012થી ચાલુ કરું તો લગભગ 13%.
અને હું CAGR જે આપણે CAGR જ જોવું જોઈએ, કારણ કે હું જ્યારે રિટર્ન જોઉં છું તો કમ્પાઉન્ડેડ ગ્રોથ રેટ શું આવ્યો એ જોવું જોઈએ, ખાલી 1.5%. સો ઇટ્સ નોટ રોંગ ટુ સે દેટ કે ઓલમોસ્ટ 0% રિટર્ન. તમે ઇન્ફ્લેશનને બધું જોડ્યો તો નેગેટિવ રિટર્ન થઈ ગયું, કારણ કે ઇન્ફ્લેશન તો ચાલુ જ હતું આમાં. સો 2012 થી 2019 આ 8 વર્ષના પીરિયડમાં પ્રીતિજી ઓલમોસ્ટ ફ્લેટ રિટર્ન આપ્યું છે ગોલ્ડે. સો કહેવાનો મતલબ અહીંયા એ છે, ઓફકોર્સ લાસ્ટ 4 વર્ષનું રિટર્ન જોવો, પણ આવા 8 વર્ષ જેવા પીરિયડ છે એનું રિટર્ન પણ આપણે જોવું જોશે જો હું લોંગ ટર્મ માટે ગોલ્ડમાં આવું છું તો. પણ યુ નો નીતિશભાઈ, ગોલ્ડ એક એવી કમોડિટી છે, એક પ્રેશિયસ મેટલની કમોડિટીમાં આપણે ગણીએ છીએ, અને એઝ ફાર એઝ વી ઇન્ડિયન્સ આર કન્સર્ન્ડ, આપણને ગોલ્ડ આપણી, તમે કહ્યું કે તમે જ્યારે વાત કરતા હતા ત્યારે મારું ફેસ શાઇન થતું હતું. એક સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે લેતા હોય છે, ને આપણા સોસાયટીમાં ગોલ્ડ રાખવું એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે, એક સ્ત્રીધન તરીકે કે એક સિક્યોરિટી તરીકે. ભલે ડેડ ઇન્વેસ્ટમેન્ટ હોય કાઇન્ડ ઓફ થિંગ રિટર્ન વાઇઝ, બટ આપણે એવું વિચારતા નથી હોતા. પણ ગોઈંગ ફોરવર્ડ હવે આપણે જે પ્રાઇસ પર અત્યારના છે, તમારે સિક્યોરિટી પ્રમાણે બી લેવું હોય તો અત્યારના, કે તમે ફેરવા માટે બી લેવું હોય તો નથી લેતા. કઈ રીતના તમે આજની સિનારીઓમાં જોઈ રહ્યા છો, જે આટલું એક ડલ પરફોર્મન્સ રહ્યું છે અર્લિયર ડિકેડ્સમાં, એની પહેલાંનું પરફોર્મન્સ આપણે જોવું હોય તો ક્યારે આવો મોટો રાઇઝ આવ્યો હતો? રાઈટ. સો પહેલાં આપણે ઘણીવાર એમ થશે કે આપણે જ્યારે વ્યુઅર્સ સાથે ડેટા શેર કરી રહ્યા છે, આપણે એ લોકોને એમ લાગશે કે આપણે કોઈ આઇસોલેટેડ ડેટા શેર કરી રહ્યા છે, કે ભાઈ આ 10 યર્સમાં ગોલ્ડે ચલો 2012 થી 2019 સુધી સારું પરફોર્મ ન કર્યું, કે રફલી 1.5% CAGR આપ્યું. બટ આ આઇસોલેટેડ ડેટા નથી. જસ્ટ હજી 2 ડિકેડ પાછળ જાઓ તો 1992 થી 2002 સુધી ગોલ્ડ પ્રીતિજી 4334 હતું 1992માં, 2001માં પણ 4300, મતલબ આફ્ટર અરાઉન્ડ તમે એમ કહી શકો 9 થી 10 વર્ષમાં, એટલે 2002માં 5000 ગોલ્ડ હતું, 1992માં ગોલ્ડ હતું 4300 રૂપિયા, અને 2002માં હતું 4900, એટલે 5000 રૂપિયા લફલ. તો તમે જોશો કે આ લગભગ 10-11 યર્સનો પીરિયડ અગેન ગોલ્ડ હેઝ ગિવન 0 રિટર્ન. સો અહીંયા કહેવાનો મારો ભાવાર્થ એ છે કે તમે ગોલ્ડનું, તમે જેમ કીધું એમ કે એક સાયકલમાં રિટર્ન જોઈ રહ્યા છે, અને એટ ધ સેમ ટાઈમ એવા 7 થી 10 વર્ષના પીરિયડ, જે મેં 2 પીરિયડ અત્યારે ગણાવ્યા લાસ્ટ 40-50 વર્ષમાં, કે 2 એટલે કંઈ 4-5 વર્ષના પીરિયડ નહીં, 8 વર્ષ અને 10 વર્ષ જેવા પીરિયડમાં પણ ગોલ્ડે ફ્લેટ રિટર્ન આપ્યું છે. સો અહીંયા હું એમ્ફસાઇઝ એટલે કરી રહ્યો છું કે મારે ખાલી પાસ્ટ પરફોર્મન્સ નથી જોવાનું, બટ એટ ધ સેમ ટાઈમ જો કોઈ 2002માં પ્રીતિજી ઇન્વેસ્ટ કર્યું છે 5000માં, 2012માં ગોલ્ડ હતું 30,000 રૂપીસ. યસ, એટલે હું તમને એ જ પૂછવાની હતી કે 2005 થી 12 સુધી 7 વર્ષમાં આપણે એક ગ્રેજ્યુઅલ જમ્પ જોયો છે, ને ઇફ આઈ રિમેમ્બર ક્લિયરલી 2005 આપણે આ 2000 કયા વર્ષથી આપણે ગણ્યું છે? અત્યારે 1992 થી 2002 ત્યાં સુધી ફ્લેટ હતું. 2005માં મને યાદ છે કે અરાઉન્ડ 7,000 પર ગોલ્ડ હતું, બિકોઝ મેં ત્યારે કશુંક લીધું હતું, અને પછીથી જે જમ્પ આવ્યો છે, આઈ થિંક પછી 10,000 સુધી મેં લીધું, ને પછી આઈ સ્ટોપ કે નહીં ઘણું બધું મોંઘું થઈ ગયું છે, તો અત્યારના તો ઇટ્સ આઉટ ઓફ રીચ. સો આ એ જે વચ્ચેનો પીરિયડ હતો, શું કારણો હતા જેમાંથી આપણે આટલું બધું ટ્રિગર જોયું 5,000 થી 30,000 સુધી? હું જ્યારે કોમન પોઈન્ટ જોઉં છું, હું જ્યારે ડેટા એનાલિસિસ કરતો હતો, તો મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે જ્યારે પણ સૌથી મોટું રીઝન એ છે કે જો આગલા 5, 7, 8 વર્ષમાં ગોલ્ડે સારું રિટર્ન નથી આપ્યું, તો એક વન ઓફ ધ ટ્રિગર છે કે ગોલ્ડ એક બહુ સારો જમ્પ આવશે. તો આપણે જોયું કે 2012 થી 2019 સુધી ગોલ્ડે પરફોર્મ નથી કર્યું, પણ પછી 2020માં કોવિડ આવ્યું, પછી ત્યારે બીજી બધી ઘણી બધી અનસર્ટેનિટીઝ આવી, વોર જેવી સિચ્યુએશન આપણે જોઈ, પ્લસ ડિમાન્ડ એન્ડ સપ્લાય. સો આ બધા કારણોને જો હું આવરી લઉં તો કોવિડમાં હાઈ માર્યો, જે 30,000ના રેન્જમાં હતું એ 55-50,000 સુધી ગયું, અને જ્યારે આજે આપણે વાત કરી રહ્યા છે તો 1 લાખ ઓલરેડી ટચ આવીને લગભગ 5% જેટલું કરેક્ટ થયું છે. સો આમાં તમારું કારણ એ છે કે જ્યારે ઓવરઓલ જીઓ પોલિટિકલ સિચ્યુએશન શું છે, બહાર શું વોરની વાતો ચાલી રહી છે, યા વોર થઈ રહી છે, યા તો પછી ઇન્ફ્લેશન કેવું છે. જ્યારે પણ ઇન્ફ્લેશન વધશે, લોકોને બોન્ડમાં પૈસા નહીં નાખે અને એક સેફ હેવન જોશે, ત્યારે ગોલ્ડમાં હજી એલોકેશન વધશે. એટ ધ સેમ ટાઈમ જ્યારે રશિયા પર સેન્ક્શન નાખવામાં આવ્યું, તો ચાઇના, ઇન્ડિયા, રશિયા બધી રિઝર્વ બેન્કે પોતાનું ગોલ્ડ રિઝર્વ વધાર્યું. આપણે ડી-ડોલરાઇઝેશનની વાત કરી રહ્યા છે લાસ્ટ 2-4 વર્ષમાં. આ બધા કારણો છે પ્રીતિજી કે 50,000 વાળું ગોલ્ડ આજે 1 લાખ રૂપિયા પર છે. સો મને લાગે છે આપણે ઝૂમ આઉટ કરવું પડશે, ડેટા જોવા પડશે, અને રીઝન જોવા પડશે કે જો હું અત્યારે પૈસા ઇન્વેસ્ટ કરું છું તો એની પ્રોબેબિલિટી કેટલી છે કે પાછું આવું સારું રિટર્ન આપી શકે. યસ, એ તમારી સાચી વાત છે. અને હવે આ લેવલ્સ પર ઇન્વેસ્ટ કરતાં પણ ડર લાગે છે. સપોઝ યુ ડોન્ટ નો કે ક્યારે સર્કમસ્ટન્સીસ ચેન્જ થઈ જાય, ક્યારે સેન્ટ્રલ બેંકનો સ્ટેન્ડ અલગ થઈ જાય. પણ
તો હવે એ જ ક્વેશ્ચન અરાઇઝ થાય છે કે 2020માં આપણે અનફોર્સીન સિચ્યુએશન જોઈ, આપણે પેન્ડેમિકમાં ગયા, વિચ આઈ થિંક કોઈએ અકાઉન્ટ નહીં કર્યું હોય. રાઈટ. પણ હવે આજની ડેટમાં જ્યારે 1 લાખને પાર ગોલ્ડ છે, અનસર્ટનિટીઝ ઘણી છે, ત્યારે હજી પણ ગોલ્ડ શાઇન કરશે, અને કરશે તો કેટલું કરશે, અને ઇઝ ઇટ વાયેબલ કે અત્યારના તમે નિવેશ કરો એ શાઇન જોવા માટે, અને ઇફ યસ કઈ રીતના, અને ઇફ નો વાય? રાઈટ. સો પ્રીતિજી, હું આ રીઝન દઈને એમ બિલકુલ નથી કહેતો કે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ ન હોવું જોઈએ. હું ખુદ પણ કરું છું, મારા ઇન્વેસ્ટરને પણ રિકમેન્ડ કરું છું, તમે પણ કરતા હશો, રાઈટ? સો હું એમ કહું છું, ગોલ્ડમાં જ્યારે હું નિવેશ કરું છું ને, મને એના લોજિક ખબર હોવા જોઈએ, કારણ કે હું એક ડાયવર્સિફિકેશન માટે એડ કરું છું. હું એને એક મારા પોર્ટફોલિયોમાં જે વોલેટિલિટી ઓછી કરે, બિકોઝ ગોલ્ડ એ ટાઈમ પર પરફોર્મ કરશે જ્યારે કદાચ ઇક્વિટી સારું નહીં કરી રહ્યો, રાઈટ? તો ગોલ્ડ એઝ અ ડાયવર્સિફિકેશન તમે અપ્રોક્સ 5 to 12% બેઝડ ઓન જેવું રિસ્ક એપેટાઇટ, જેવું પોર્ટફોલિયો, બિલકુલથી એડ કરો. બટ આજે આપણો આ શોનું તમે મને ઇન્વાઇટ કર્યું, વન ઓફ ધ રીઝન એ છે કે આપણે ખાલી પાસ રિટર્ન જોઈને નથી આવવાનું. ઇક્વિટીનું હોય, ડેટનું હોય કે ગોલ્ડનું હોય. જ્યારે હું અત્યારે ગોલ્ડમાં ઓવર એક્સપોઝ થઈ જઈશ, તો કદાચ આઈ એમ નોટ એન્ટિસિપેટિંગ, કે હું એમ નથી કહેતો કે મને ખબર છે કે ગોલ્ડમાં શું થવાનું છે, હું એમ નથી કહેતો હું પ્રેડિક્ટ કરું છું, બટ એવું પણ પીરિયડ જોવા મળે કે કદાચ 3, 4, 5 વર્ષ આપણે 90,000 થી 1,10,000ની વચ્ચે જ ગોલ્ડ જોઈએ, તો લગભગ 5-10% મોમેન્ટ જ જોઈએ, તો આપણે કહી શકીએ એક સ્ટેગ્નન્ટ ફેઝ જોઈ શકીએ. તો એડ ફોર ડાયવર્સિફિકેશન, એડ ફોર અસોટ એલોકેશન, એડ, કારણ કે તમારે પોર્ટફોલિયોની વોલેટિલિટી ઓછી કરવી છે. પણ હું એને એટલે એડ નહીં કરું કારણ કે મને લાગે છે ઇક્વિટી જેની ગ્રોથ આપી શકે. સોરી, બટ આઈ વુડ નોટ કન્સિડર ધીસ એઝ ગુડ એઝ ઇક્વિટી. બટ ડાયવર્સિફિકેશન માટે ફોર શ્યોર વી શુડ એડ અપ ટુ 5 to 12% બેઝડ ઓન જેનું કેટલું રિસ્ક એપેટાઇટ છે અને કેવો ગોલ છે. ને આપણે ગોલ્ડ અને સોનાના મુવમેન્ટ પર ચર્ચા કરી રહ્યા છે, ને આપણે ચર્ચા કરી રહ્યા છે કે જે પણ ઓલવેઝ ગ્લિટર થાય છે એ શું ઓલવેઝ શાઇનિંગ રહે છે કે નહીં, એના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને આપણે જ્યારે સોનાની વાત કરીએ કે સિલ્વરની વાત કરીએ, તો જેમ આપણી પાસે જે હોય ને એ પણ થોડું ડલ થઈ જતું હોય છે, આપણે પોલિશ કરવું પડતું હોય છે, રાઈટ? અત્યારના સોનામાં આપણે એ જ જોઈ રહ્યા છે કે જે આપણે કર્વ જોયો છે, હવે આગળ જતાં કેવો રહેશે, ને જે લેવલ્સ પર આપણે જોઈ રહ્યા છે, આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ આપણે ગભરાઈએ છીએ. આપણા પોર્ટફોલિયોમાં જો મેજર એલોકેશન હોય તો પણ એક ગભરામણ થાય છે કે હજી આ કેટલું જશે, શું મારે કરવું જોઈએ? તો આજની ડેટમાં જો રીઝનેબલ એલોકેશન ટોટલ આપણા પોર્ટફોલિયોમાં આપણે રાખવું જોઈએ, તો કયું રાખવું જોઈએ? હવે કઈ રીતના આપણે ટ્રીમ કરવું જોઈએ? બિકોઝ જ્યારે ગોલ્ડ ગ્લિટર થતું હતું તો આપણે કહ્યું હતું કે જે 5 થી 10% તમે હજી પણ વધારી શકો છો. જે રેન્જ હતી આપણી 10 થી 15%ની, એમાં પણ તમે હજી થોડુંક વધારી શકો છો. પણ નાવ ઓન કઈ રીતના આપણી સ્ટ્રેટેજી વાપરવાની? શ્યોર પ્રીતિજી, જ્યારે પણ આપણે એક પોર્ટફોલિયો ઓવરઓલ એલોકેટ કરતા હોઈએ છીએ, આપણે વાત કરીએ છીએ ઇક્વિટી રાખો, ડેટ રાખો, ગોલ્ડ રાખો, ફોરેન ઇક્વિટી રાખો. હવે શું થશે, મેં એલોકેટ તો એકવાર કરી દીધું, મેં આઈધર એસઆઈપી થ્રુ કર્યું યા તમે ગોલ્ડ બહાર લીધા. હવે શું થયું છે, જસ્ટ બિકોઝ કદાચ તમે એડિશનલ એડ ન પણ કર્યું હોય લાસ્ટ 6-8 મહિના વર્ષમાં, બરાબર છે, પણ બિકોઝ માર્કેટ પ્રાઇસ વધી ગઈ તો તમારું ગોલ્ડનું એલોકેશન પોર્ટફોલિયોમાં વધી ગયું હશે. હું બિલકુલ એવું નથી કહેતો કે તમે એને વેચી દો, બટ એટલીસ્ટ એનાલાઇઝ કરો કે તમારે શું ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ આઈધર થ્રુ ETF કરો છો યા આઈધર તમે નવું પરચેસ કરવાનું સોચી રહ્યા છો. હમણાં જ અક્ષય તૃતીયા કે કદાચ તમે નવું એડ કર્યું હશે, એ તમે એક ટોકન કે એક સગુણનું એડ કરો, દેટ ઇઝ ડિફરન્ટ. બટ તમે જો પ્રોપર એલોકેશન કરતા હોય તો મારું માનવું છે, કારણ કે બેઝડ ઓન ધ પાસ્ટ ડેટા અને એક લોંગ હિસ્ટ્રી છે, એવું નથી કે હું ખાલી લાસ્ટ 5-7 વર્ષ કે એક કોઈ ડિકેડની વાત કરી રહ્યો છું. સો આ ડેટા તમને જો રિઝનેબલ લાગતા હોય ને તમને પણ એમ લાગતું હોય કે ગોલ્ડનું એલોકેશન તમારું 20-25% જેટલું થઈ ગયું છે, સો ડેફિનેટલી એટલીસ્ટ એને પોઝ કરો અહીંયા આગળ, થોડું તમને પ્રોફિટ બુકિંગ જોવે તો એ પણ તમારે ગોલ્ડમાં કરવો જોઈએ બેઝડ ઓન યોર રિસ્ક એપેટાઇટ. કારણ એટલું જ છે ખાલી કે એક એવો ડલ ફેસ આવી શકે, જેમ પ્રીતિજી તમે એનોલોજી આપી કે જે આપણી પાસે ગોલ્ડ છે એ પણ થોડું ડલ થઈ જતું હોય છે, એની જેમ એવો એક ફેઝ આવશે તો કદાચ કોઈ ગોલ્ડની વાત નહીં કરતું હોય, તો મે બી એટ ધેટ ટાઈમ યુ શુડ અગેન સ્ટાર્ટ અલોકેટિંગ ટુ ગોલ્ડ. જ્યારે આપણે કહીએ ને બી ગ્રીડી વેન અધર્સ આર ફિયરફુલ, અત્યારે આઈ થિંક ઓલરેડી પીપલ આર, મને લાગે છે, ગ્રીડી છે, તો યુ શુડ બી ફિયરફુલ એટલીસ્ટ ઇન ધ ગોલ્ડ. દેટ્સ વોટ આઈ કેન સે, પ્રીતિજી. સો તમે કહ્યું કે સપોઝ કોઈની પાસે મેક્સિમમ વધાર્યું હોય ને 25% હોય, કેટલું ટ્રીમ ડાઉન કરવું જોઈએ? કારણ કે અત્યારના જે લેવલ્સ છે એમાં જો આપણે થોડો પ્રોફિટ બી બુક કરવું હોય તો આઈ થિંક ઇટ્સ અ ગુડ ચાન્સ. અને પછી તમે ઇક્વિટીમાં કે જ્યાં પણ તમારે એલોકેટ કરવું હોય તો તમે કરી શકો છો. ટ્રુ પ્રીતિજી, આઈ થિંક આઈ એમ નોન ફોર કોન્ટ્રા એડવાઇસ. આઈ થિંક 6-8 મહિના પહેલાં મેં શોમાં જ કીધું કે સ્મોલ મિડ કે બહુ ભાગી ગયા છે, ત્યારે લોકોને લાગતું હતું સો પોસિબલ છે કે પ્રીતિજી હજી પણ 1-2 મહિના, બિકોઝ ઇન્ડિયામાં પણ વોર જેવી સિચ્યુએશન ચાલી રહી છે, કદાચ એવું કાંઈ કે થોડું થાય, હજી એક બૂસ્ટ મળી જાય, હજી 1 લાખ 2,000 1 લાખ પાસ થઈ જાય, બટ યુ કાન્ટ કેચ ધ બોટમ ઓર ટોપ. તમને એમ લાગે છે તમારા પોર્ટફોલિયોમાં અરાઉન્ડ 20-25% ગોલ્ડ થઈ ગયું છે, તો આઈડિયલી બી સજેસ્ટ કરતા હોઈએ છે કે 5 થી 10% યા 8 થી 10%નું એલોકેશન ઇઝ ગુડ. એની બદલે તમે 12, 14, 15% રાખો, મે બી તમને અત્યારે ફેવરેબલ લાગતું હોય. સો બટ મોર દેન દેટ કેન બી હાર્મફુલ
ફોર યોર ડાયવર્સિફિકેશન એન્ડ ઓવરઓલ પોર્ટફોલિયો લોકેશન. સો ટ્રીમ ઇટ ડાઉન ટુ મને લાગે છે 15% જેટલું ઓન ધ આઈ વુડ સે ઓન ધ કન્ઝર્વેટિવ સાઇડ. તો 8 થી 10% તમારે ટ્રીમ ડાઉન કરવું જોઈએ. પણ અહીંયા આપણે ઇન્ડિયામાં પ્રોબ્લેમ શું થાય છે ખબર છે? ગોલ્ડ વેચવું ગમતું નથી, બિકોઝ યુ વોન્ટ એવરીથિંગ. એટલે સપોઝ તમે ઇક્વિટી કદાચ કોઈક વખત વેચી કાઢશો અને પ્રોફિટ બુક કરશો, પણ અહીંયા પ્રોફિટ બુક કરવું ઇઝ લાઈક ઇમોશનલી ઓલ્સો યુ હેવ ટુ બી પ્રિપેર્ડ. બટ યસ, આઈડિયલી જો તમારે એક ટ્રીમ ડાઉન કરવો હોય તો તમારે હજી 7-8% તો ટ્રીમ ડાઉન કરવું જોઈએ ને 15ની આસપાસ 10 થી 15% રાખી શકાય, રાઈટ, ટુ હેજ યોર પોર્ટફોલિયો. હવે બીજી બાજુ આપણે વાત કરી લઈએ કે કઈ રીતના ગોલ્ડ ટેક્સેશન કેવી રીતના છે ગોલ્ડ પર, બિકોઝ દેટ વિલ ઓલ્સો મેટર, અને એ પણ તમારા કોસ્ટમાં તમારે એડ કરવું જોઈએ, પછી તમે પ્રોફિટ હોય કે લેતા હો કે ન લેતા હો. કઈ રીતના આ હિડન ચાર્જીસ છે જે ઇન્વેસ્ટરે ધ્યાન રાખવા જોઈએ? શ્યોર, તમે મને મારી સીએની હેડ તો હર વખતે પહેરાવી દો છો. નો નો થેન્ક્સ ફોર દેટ, બિકોઝ મને લાગે છે અલ્ટિમેટલી હું હર વખતે શોમાં કહું છું કે અલ્ટિમેટલી મને શું મારા પોકેટમાં જાય છે પૈસા એઝ અ ઇન્વેસ્ટર, એ મેટર કરે છે. સો ગોલ્ડમાં હું જ્યારે નિવેશ કરું છું તો મને લાગે છે ટેક્સેશન જોવું જરૂરી છે, બિકોઝ અલ્ટિમેટલી તમારા પોકેટમાં એ જ પૈસા આવે છે જે ટેક્સ ભરીને તમે તમારા પોકેટમાં જઈ રહ્યા છે, નેટ રિટર્ન આફ્ટર ટેક્સેશન, રાઈટ. સો ગોલ્ડ ફિઝિકલી તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો યા ડિજિટલ ફોર્મમાં પણ ઇન્વેસ્ટ કરો છો, જ્યારે ઘણી બધી વેબસાઇટ છે અવેલેબલ, ફર્સ્ટ ઓફ ઓલ તમારે 3% GST આપવાનું છે, તો એક એડિશનલ ચાર્જીસ છે. ગોલ્ડમાં તમે મેકિંગ ચાર્જ આપો છો. ડિજિટલ ગોલ્ડમાં પણ તમે જ્યારે વેચવા જશો યા ફિઝિકલ ગોલ્ડ વેચવા જશો ત્યારે પ્રાઇસ ડિફરન્સ હશે, બાઇંગ અને સેલિંગનો જે પ્રાઇસ ડિફરન્સ છે એ પણ તમારી કોસ્ટ છે, તો એટલું તમારું રિટર્ન ઓછું છે. તો તમે ખાલી વેબસાઇટ પર કે ઓનલાઈન તમે 24 કેરેટની ગોલ્ડની પ્રાઇસ જોઈ રહ્યા છો અને તમારું રિટર્ન એન્ટિસિપેટ કરી રહ્યા છો, તો એ રિટર્ન અને તમારા રિટર્નમાં મને લાગે છે ડિફરન્સ હોઈ શકે બિકોઝ ઓફ ધીસ એડિશનલ કોસ્ટ. નાઉ કમ ટુ ધ ટેક્સેશન. હવે બધા જ ટાઈપના ગોલ્ડ ETF હોય, ફિઝિકલ ગોલ્ડ હોય, એ બધું જ ઇફ યુ આર કીપિંગ ઇન અ લોંગ ટર્મ. હવે એ લોંગ ટર્મની ડેફિનેશન થોડી ડિફરન્ટ છે, બટ જો 24 મહિના કરતાં તમારું ફિઝિકલ ગોલ્ડ હોય યા તો ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ હોય તો એ લોંગ ટર્મ છે અને એના પર તમારે 12.5% ટેક્સ આપવાનો છે, તો આને પણ અકાઉન્ટ કરવું પડશે. તમે જો ગોલ્ડ ETFમાં ઇન્વેસ્ટેડ છો યા તો તમે સોવરેન ગોલ્ડમાં ઇન્વેસ્ટેડ છો તો 12 મહિના કરતાં ઉપર રાખો છો તો એ લોંગ ટર્મ કન્સિડર થશે અને એના પર તમારે 12.5% ટેક્સ ભરવો પડશે. બટ જો શોર્ટ ટર્મ છે, એ શોર્ટ ટર્મ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ હોઈ શકે, ગોલ્ડ ETF હોઈ શકે, તમારું ફિઝિકલ ગોલ્ડ હોઈ શકે, એને તમારે સ્લેબ રેટ પ્રમાણે ટેક્સ ભરવાનો છે. તો તમે 1 વર્ષની અંદર જ લીધું છે, પ્રાઇસ વધી ગઈ છે, તો આ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જે તમારા સ્લેબ રેટ પ્રમાણે હશે એના માટે પણ તમારે તૈયારી રાખવી પડશે. એ થયું. સો આઈડિયલ અલોકેશન મને લાગે છે ગોલ્ડમાં SGBનું હતું, સોવરેન ગોલ્ડ બોન્ડ, પણ હવે જે બંધ થઈ ગયા છે, જેનું રિટર્ન ટેક્સેબલ નથી જો તમે મેચ્યોરિટી સુધી ઉભા રહ્યો, અને તમારું જે ઇન્ટરેસ્ટ એલિમેન્ટ છે એ તમારું ઇન્કમ ફ્રોમ અધર સોર્સ ટેક્સ થશે, બટ એ હવે અવેલેબલ ઓપ્શન નથી. સો અકોર્ડિંગ ટુ મી પ્રીતિજી, જે અમે રિકમેન્ડ કરી રહ્યા છે, જે અમને સારું લાગે છે એ છે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ, કારણ કે ત્યાં તમે SIP કરી શકો છો, ત્યાં તમારે બીજા કોઈ જાતના ટેક્સીસ નથી. ઓફકોર્સ એક સ્મોલ તમારે એક્સપેન્સ રેશિયો આવશે જે હરેક મ્યુચ્યુઅલ ફંડમાં આવે છે, બટ ઇટ સ્ટીલ બેટર દેન, કારણ કે ત્યાં તમારે ગોલ્ડમાં તમારે મેઇન જે 3% લાગે છે GST એ નહીં લાગે, બાઇંગ અને સેલિંગનો ડિફરન્સ નહીં લાગે, તમારે એને સ્ટોરેજ કોસ્ટ નથી વિચારવાની. સો આ બધા બેનિફિટમાં ધ નેક્સ્ટ અલ્ટરનેટિવ, ધ બેસ્ટ અલ્ટરનેટિવ અત્યારે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટના વ્હીકલમાં જો લાગે છે, સો ગોલ્ડ મસ્ટ બી ઇન્વેસ્ટેડ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ. જી, તો હવે નેક્સ્ટ ઓફકોર્સ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકો છો ફ્રોમ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ. પણ અત્યારના હવે આપણે જે કરંટ લેવલ્સ ઓફ ગોલ્ડ છે, તમારો શું વ્યૂ છે? બિકોઝ એક સ્ટ્રોંગ રેલી જોઈ છે અને કમ્પેર ટુ સેન્સેક્સ, સિલ્વર કે હિસ્ટોરિકલ આપણે એવરેજીસ જોઈએ, હવે એક પ્રાઇસ કરેક્શનનો ચાન્સીસ કેટલા છે? ટાઈમ કરેક્શનના કેટલા ચાન્સીસ તમે જોઈ રહ્યા છો? રાઈટ પ્રીતિજી, જો આપણે ડેટા જોઈએ અને ડેટાના આધારે હું કહું ને બીજા બધા અસેટ ક્લાસને આપણે જો આવરી લઈએ તો સિલ્વરની દ્રષ્ટિએ ગોલ્ડ ઓલરેડી એક્સપેન્સિવ છે, કારણ કે એનો એક રેશિયો હોય છે, સિલ્વર ગોલ્ડનો એક રેશિયો કહે છે, એમાં તમે જોવા જાઓ તો અત્યારે ગોલ્ડ કાફી એક્સપેન્સિવ છે કમ્પેર ટુ સિલ્વર. પ્લસ તમારું ઇક્વિટી એટલે જે સેન્સેક્સને દ્રષ્ટિએ ગોલ્ડને જોવા જાઓ તો એ પણ કાફી સારું રિટર્ન આપી દીધું છે. પ્લસ ઘણી બધી અનસર્ટેનિટીઝ આ ગોલ્ડની પ્રાઇસમાં ઓલરેડી અકાઉન્ટ થઈ ગઈ છે. જો આ બધાને જો, અને જીઓ પોલિટિકલ ટેન્શન ઓફકોર્સ થોડું છે, ઇન્ડિયા પાકિસ્તાનનું પણ થોડું ટેન્શન ચાલી રહ્યું છે, તો મેં તમને કીધું એમ બિકોઝ એક ડિમાન્ડ આવી શકે, એક અનસર્ટેનિટીને લીધે કદાચ હજી 5-7%, 10%નો પણ વધારો જોઈ શકો. બટ મને એમ લાગે છે બહુ ગોલ્ડનું આ બધા જ રીઝન પ્લસ ગોલ્ડનું પાસ્ટ 4 વર્ષનું રિટર્નને હું જોઉં તો ગુડ ચાન્સીસ ઓફ પ્રાઇસ કરેક્શન. અને જો પ્રીતિજી પ્રાઇસ કરેક્શન ન પણ થાય તો ટાઈમ કરેક્શન તો બહુ સોલિડ પ્રોબેબિલિટી છે, જે આપણે હમણાં વાત કરી કે સ્ટેગ્નન્ટ રહેશે. અને જે નોર્મલી લોકો નથી સમજતા કે ટાઈમ કરેક્શન ઓલ્સો હર્ટ યોર પોર્ટફોલિયો બિકોઝ દેર ઇઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. અને પછી ત્યારે લાગશે કે ઓહ કદાચ મેં કેમ વેચ્યું નહીં. અત્યારના તમે વેચશો તો તમને એક તમે એનું પ્રોફિટ બી એન્જોય કરી શકશો, અને મે બી એવરી રાઇસ પર થોડું થોડું તમે જો વેચીને તમારો એક
Possible છે. પોર્ટફોલિયો ટ્રીમ ડાઉન કરી શકો છો. બિકોઝ જ્યારે સ્ટેગ્નન્ટ મોડમાં જશે તો જે એક લાંબા મોડમાં આપણે જોઈ શકીશું કે લાંબા પીરિયડ માટે એક સ્ટેગ્નન્ટ ને પછી તમારું એમાં જે કેપિટલ છે એ થોડુંક એમાં બ્લોક થઈ જશે. પણ ધ ફાઇનલ ટેક અવેઝ ફોર ઇન્વેસ્ટર શું ધ્યાનમાં રાખવાનું, કઈ રીતના ટ્રીમ ડાઉન કરવાનું, કઈ રીતના પ્રોફિટ બુક કરવાનું, કઈ રીતના આપણે પોર્ટફોલિયોમાં રાખવાનું, આખું જો સમરાઇઝ કરવું હોય તો તમે કઈ રીતના કરશો? સો આઈ થિંક આપણે ઇનફ ડેટા આપ્યા લોકોને. તમારો કહેવાનો મતલબ એમ છે, હું એમ નથી કહેતો કે ગોલ્ડમાં નિવેશ નહીં કરો, બટ થોડું ઝૂમ આઉટ કરો અને જોવો કે આવા પીરિયડ આવી શકે. સો બી પ્રિપેર્ડ ફોર ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શન બોથ. અને એની સાથે એ પણ જોવાનું છે કે હું ખાલી લાસ્ટ 2-3-4 વર્ષના ઇન્ફ્લુઅન્સ થઈને જો હું ઇન્વેસ્ટ કરી રહ્યો છું તો કદાચ હું ડિસઅપોઇન્ટ થઈશ નેક્સ્ટ 4-5-6 વર્ષ માટે પણ. અને અહીંયા એક મને લાગે છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને કે સાયકોલોજીકલી બી પ્રિપેર્ડ કે ટાઈમ કરેક્શન હોઈ શકે. સો આર યુ રેડી? તમે ખાલી પાસ્ટ રિટર્નને જોઈને આવી રહ્યા છો તો કદાચ તમને હતાશ થવું પડે. ગોલ્ડ ઇઝ ડેફિનેટલી ગુડ ફોર ડાયવર્સિફિકેશન, પણ હું એને ગ્રોથ એન્જિન નહીં માનું. આ મારું કહેવું છે. અને એટ લાસ્ટ હું એ કહીશ કે ઝૂમ આઉટ કરો અને મની મેનેજર જોતા રહ્યો તો તમને સમજાશે કે શું કરવું જોઈએ ટાઈમ ટુ ટાઈમ. એક્ઝેક્ટલી, મની મેનેજર તો હંમેશા જ જોવાનું. કારણ કે હવે એવા બધા ટોપિક્સ લઈને આવતા હોય છે કે જ્યાં આપણે કદાચ આપણે વિચાર્યું ના હોય અને આપણે વિચારવું જ જોઈએ. એટલે એટલીસ્ટ એ તમારા માટે થોટ ક્રિએટ જરૂરથી અમે કરતા હોઈએ છીએ. પણ યસ, તો ગોલ્ડ માટે એક સાવધાની હવે રાખવાની છે. આપણે ઘણા બધા રિટર્ન્સ આપણે કમાયા છે. હવે થોડું પ્રોફિટ બુક કરી લો, સાવધાની રાખો, પોર્ટફોલિયોમાં જરૂરથી રાખજો. બિકોઝ એ જરૂરથી તમને હેજ આપે છે. અને મ્યુચ્યુઅલ ફંડ થ્રુ એક આઈડિયલ હવે તમને રોડ મેપ મળશે એમાં જવાનો, એન્ટ્રી લેવાનો, અને જે આપણું યુઝ્યુઅલ 10-15% આપણું એલોકેશન છે એ અહીંયા જરૂરથી તમે મેન્ટેન કરી શકો છો. નિતેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને વોટ્સએપ પર કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.